વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એકાઉન્ટ, જેની અંદર ચેપ્ટર 4 આમ નોંધ, એમાં આપણે આજે સ્વાધ્યાયનો ટેક્સ્ટબુકનો દાખલો નંબર 13 સમજીશું. આ જે દાખલો છે એમાં બધા જ પ્રકારના વ્યવહારો તમને ભેગા આપેલા છે. એટલે આ દાખલો તમે કરો તો સમગ્ર ચેપ્ટર તમે જે શીખ્યા એની અંદર શીખવેલા તમામ વ્યવહારો આમાં આવરી લેવામાં આવ્યા છે. આપણે એક પછી એક વ્યવહાર વાંચશું, સમજીશું અને આમ નોંધ લખતા જઈશું. હું અહીંયા બાબત જે લખતી નથી, તમને ક્લાસમાં શીખવ્યું છે એ પ્રમાણે દરેક વિદ્યાર્થી દરેક વ્યવહારના અંતે જાતે વ્યવહારની ટૂંકી સમજૂતી, જેને આપણે બાબત જે કહીએ છીએ, એ લખશે. તો આપણે દાખલો શરૂ કરીએ છીએ. સ્વાધ્યાયનો ચેપ્ટર 4નો દાખલો નંબર 13. શ્રી મૌલિક શાહે શરૂ કરેલા શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પરથી આમ નોંધ લખો. આપણે અહીંયા આમ નોંધના ખાના દોરી દીધા છે. હેડિંગ લખ્યું છે શ્રી મૌલિક શાહના ચોપડે આમ નોંધ. વ્યવહાર નંબર 1. વર્ષ આપ્યું છે 2014 અને મંથ આપ્યો છે તમને જુલાઈ. તો આપણે અહીંયા લખી દઈશું જુલાઈ 2014. તારીખ તમને પહેલા વ્યવહારમાં આપી છે 1 તારીખ. 50,000 રોકડા, 20,000 ના દેવાદારો, 10,000 માલનો સ્ટોક અને 50,000 ના લેણદારો લાવીને ધંધો શરૂ કર્યો. હવે ધંધાનો માલિક ધંધામાં જે કંઈ લાવે છે એને આપણે કહીએ છીએ મૂડી. હવે આપણે 1 by 1 અહીંયા સમજીએ. રોકડા ધંધામાં લાવે છે, રોકડ એ મિલકત છે, આવે તો ઉધાર. દેવાદારો ધંધામાં આવે છે, દેવાદાર પણ ધંધાની ચાલુ મિલકતો છે, આવે છે તો ઉધાર. માલનો સ્ટોક મિલકત કહેવાય, આવે છે માટે ઉધાર. પણ લેણદારો, તમને ખબર છે, અહીંયા સમજાવતી જઈશ બાજુમાં, બરાબર. અને આપણે આમનો લખત જઈશું. લેણદારો જે છે, આ લેણદારો ધંધાનું શું કહેવાય છે? દેવું કહેવાય, બરાબર. હવે ધંધાનો માલિક દેવું ધંધામાં લાવે છે. આ બધું પોતાનું અંગત જે છે ને એ ધંધામાં લાવતો હોય માલિક. તમને બધાને મૂડીની વ્યાખ્યા ખબર છે કે ધંધાનો માલિક પોતાની અંગત બચતોમાંથી જે કંઈ ધંધામાં લાવે, ધંધો શરૂ કરવા, ધંધાને ચલાવવા, એને આપણે મૂડી કહીએ છીએ. તો જ્યારે એ દેવું ધંધામાં લાવે છે ત્યારે માલિક અહીંયા લાભ આપનારને બદલે શું બને છે? લાભ લેનાર બને છે. આપણે સમગ્ર આમ નોંધ લખીએ અને પછી હું તમને આ કેમ ઉધાર જમા કરવાનું એ સમજાવું છું. ચાલો તો આપણે લખતા જઈશું. રોકડા ધંધામાં આવ્યા તો પહેલું લખશો તમે અહીંયા રોકડ ખાતે ઉધાર. રકમના ખાનામાં, ઉધારના ખાનામાં લખશો તમે 50,000. દેવાદારો ધંધામાં આવે છે, મેં સમજાવ્યું પ્રમાણે મિલકતો કહેવાય, તો દેવાદારો ખાતે પણ ઉધાર કરવાના 10,000. માલનો સ્ટોક ધંધામાં આવે છે તો માલ સ્ટોક પણ ધંધાની મિલકત કહેવાય, એટલે માલ સ્ટોક ખાતે પણ તમારે ઉધાર કેટલા કરવાના? સોરી, અહીંયા દેવાદારો છે 20,000 લખો ત્યારે થોડી કાળજી રાખવાની, અને ભૂલ થાય લખવામાં તો તરત તમને ખબર પડવી જોઈએ, બરાબર. માલનો સ્ટોક 10,000 છે, લેણદારો 5,000 છે. હવે દેવું મેં તમને શીખવ્યું છે કે દેવું હંમેશા જમા થાય, લેણું હંમેશા શું થાય? ઉધાર. તો અહીંયા જે દેવાદારો આપ્યા છે એ તમારું શું કહેવાય? લેણું. અને લેણું છે માટે આપણે એને ઉધાર કર્યું. તો દેવાદારો જો લેણું કહેવાય તો લેણદારને આપણે શું કહીએ? ધંધાનું દેવું. અને દેવું છે એટલે એને આપણે શું કરવાનું? જમા. તો તે લેણદારો ખાતે રકમ તમને આપી છે દાખલામાં 5,000, એ તમે જમા કરશો.
ધંધાનો માલિક આ બધું ધંધામાં લાવે છે, તમને આપે છે, ધંધો શરૂ કર્યો. દેટ મીન્સ એ ધંધામાં બધું લાવે છે અને માલિક ધંધામાં જે પણ લાવે એને આપણે મૂડી કહીએ છીએ. તો અહીંયા તમારે નેક્સ્ટ ખાતું જમા કરવાનું, મૂડી ખાતું. હવે રકમ કેવી રીતે લખવાની તમે જોશો તો ઉધાર બાજુની રકમ છે 50,000, 20,000 અને 10,000, એટલે 80,000 થશે. 80,000 માંથી જમા બાજુ રકમ જે લખી છે આપણે 5,000 અને શું કરી દેવાની, માઇનસ કરવાની. એટલે બેલેન્સ તમારું આવશે અહીંયા 75,000. તે તમારે કયા ખાતે લખવાના, અહીંયા મૂડી ખાતે. તો ઉધાર અને જમા હંમેશા કેવું થવું જોઈએ, સરખું. કારણ કે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ ભણીએ છીએ, જેની અંદર દરેક વ્યવહારની ઉધાર અને જમા બે અસર થાય અને આ બંને બાજુની રકમો કેવી હોય, સરખી. તો તમને આ ખ્યાલ આવી ગયો હશે. લેણદારો જેવી રીતે દેવાદારો ઉધાર કરીએ એવી રીતે લેણદારો જમા કરવાના, અને લેણદાર જમા કરીએ તો આપણે શું કરવાનું, મૂડી ખાતું. બાકીની રકમથી ઉધાર સરવાળામાંથી જમા સરવાળો બાદ કરીને જે રકમ આવે એ રકમથી આપણે મૂડી ખાતું જમા કરવાનું રહેશે. તમારે એની બાબત જે લખી દેવાની, રોકડ, દેવાદાર, માલનો સ્ટોક અને લેણદારો લાવીને ધંધો શરૂ કર્યો તેના. હવે આપણે સમજીશું બીજો વ્યવહાર. વિજયા બેંકમાં 20,000 રોકડા ભરીને ખાતું ખોલાવ્યું. તમે બેંકમાં પૈસા ભરી અને ખાતું ખોલાવો છો તો વ્યવહાર કેવો થશે, રોકડ. આપણે સમજ્યા છીએ પ્રમાણે જ્યારે પણ વ્યવહાર રોકડ હોય ત્યારે એક ખાતું હંમેશા રોકડ ખાતું આવે જ, બરાબર. તો બીજો જે વ્યવહાર છે, તમે વિજયા બેંકમાં પૈસા ભરો છો. વિજયા બેંક જે છે એ લાભ લેનાર કહેવાય. બેંકમાં પૈસા ભરો છો તો બેંક લાભ લેનાર છે. એટલે વિજયા બેંક ખાતે ઉધાર રકમ કેટલી લખવાની છે તમારે, 20,000. તે રોકડા ભરો છો તો રોકડ ધંધામાંથી જાય એટલે રોકડ ખાતે શું કરવાનું, જમા. દરેક વિદ્યાર્થી જ્યારે રકમ લખે ત્યારે એકમ નીચે એકમ આવે, દશક નીચે દશક આવે, એવી રીતે વ્યવસ્થિત રીતે નોંધ લખવાની છે. કારણ કે નામો જે છે એ વિજ્ઞાન સાથે કળા પણ છે, બરાબર. તો આ પહેલેથી જ પ્રેક્ટિસ પાડીને વ્યવસ્થિત તમારે લખવાનું છે. ઓકે. તો અહીંયા બાબત જે લખશો તમે, વિજયા બેંકમાં રોકડા ભરીને ખાતું ખોલાવ્યું તેના, બરાબર. આ વ્યવહાર થઈ ગયો તમારો બીજો. અચ્છા, બીજું એક તમને જરાક સમજાવી દઉં. ધારો કે કોઈ વિદ્યાર્થીને અત્યારે શરૂઆતમાં આ એકમ નીચે એકમ લખવાની તકલીફ પડે છે, તો એના માટે એક નાની ટેકનિકનો તમે ઉપયોગ કરી શકો. શું કરવાનું, તો તમે અહીંયા જે રકમની કોલમ્સ બનાવી છે એ કોલમમાં તમે આ બે જે કોલમ બનાવો મોટી, બરાબર, રકમની, તો એ બે કોલમ તો તમારે દોરી જ દેવાની. પછી પેન્સિલથી એકદમ ઝાંખું હલકા હાથે તમારે, ધારો કે હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું છું, આ મારી એક કોલમ છે, તો આ કોલમની અંદર હલકા હાથે એકદમ લાઇટ પેન્સિલથી તમારે આ રીતે લાઈન દોરી દેવાની આખી ફૂટપટ્ટીની મદદથી, બરાબર. જેમાં તમે કેટલા ડિજિટ લખી શકો, 3 ડિજિટ લખી શકો એટલી સ્પેસ તમારે ત્યાં રાખવાની. એની આગળ તમારે એક લાઈન દોરવાની જેમાં તમે 2 આંકડા લખી શકો. એટલે 50 લખવા હોય તો હું 50 અહીંયા લખી શકું અને બાકીની જગ્યા રહેવા દેવાની. હવે જ્યારે પણ તમે લખો છો ત્યારે 500 લખવાના હોય તો તમારે આ છેલ્લી કોલમમાં લખી દેવાના. 2500 લખવાના હોય તો તમે આ રીતે લખશો, બરાબર. 1,20,000 લખવાના તો તમે આ રીતે લખશો. 2-3 દાખલામાં તમે આવી રીતે લાઈન દોરીને કરશો તો તમને પ્રેક્ટિસ પડી જશે. એવી જ રીતે આ લાઈન તમારે આ કોલમમાં પણ દોરી દેવાની, એકદમ ઝાંખી તમને દેખાય એવી, બરાબર. તો
તો તમને એકમ નીચે એકમ લખવાની પ્રેક્ટિસ પડી જશે. આ બહુ જ જરૂરી છે, નહીં તો પછી સરવાળા કરવામાં ખૂબ તકલીફ પડે. એટલે દરેક વિદ્યાર્થી આ બાબતની પ્રેક્ટિસ અત્યારથી જ કરે. ચાલો હવે આપણે જોઈશું વ્યવહાર નંબર 3. વ્યવહાર નંબર 3, 20,000નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી બચાવે, 10% રોકડ બચાવે ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. હવે સૌથી પહેલા તમને ખબર છે કે વેપારી બચાવ જે છે એ રોકડ અને શાક બંનેના વ્યવહારમાં ગણવામાં આવે છે. હું તમને જે ગણતરીઓ અહીંયા કરીને બતાવું છું એ ગણતરી તમારે દાખલા પતે પછી તમારે કરવાની છે, અથવા તમે અહીંયા વિગતના ખાનામાં પણ તમારી સમજણ માટે કરી શકો. પરીક્ષામાં કરવાની જરૂર નથી. હું તમને દેખાય એટલા માટે વર્કિંગ અહીંયા સમજાવું છું. ચાલો જુઓ, 20,000નો માલ સુમૂલ પાસેથી ખરીદ્યો. હવે પહેલા આપણે આની ગણતરી શીખી લઈએ. 20,000નો માલ તમે કોની પાસે ખરીદ્યો? સુમૂલ પાસેથી, રાઈટ? શું કરી? તમે માલની ખરીદી કરી. ચાલો હવે જુઓ, એમાંથી 10% તમારે શું કરવાનો? વટાવ એટલે ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું. તો -10% વેપારી વટાવ. એ જો તમે માઇનસ કરશો તો કેટલો વટાવ આવે છે? 2,000 રૂપિયા. 10% એટલે 1 મીંડું ઓછું. બેલેન્સ તમને મળશે 18,000. જેમ જેમ શબ્દ રચના હોય તેમ વાંચતા જવાનું અને કરતા જવાનું. આગળ, અને 10% રોકડ વટાવે ખરીદી. હવે રોકડ વટાવ જે છે તે હંમેશા રોકડ વ્યવહારમાં જ મળે. આપણે પારિભાષિક શબ્દોમાં બધું વિગતે સમજી ગયા છે, બરાબર? તો રોકડ વટાવ હંમેશા રોકડ વ્યવહારમાં જ મળે. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા એનો મતલબ એવો થયો કે બાકીના અડધા રૂપિયા તમારે એને આપવાના બાકી છે, બરાબર? તો 18,000ના અડધા તમે કરશો તો કેટલા આવે? 9,000 અને 9,000. હવે 9,000 જે છે એ અડધા પૈસા તમે કેવી રીતે આપો છો? ચેકથી આપો છો, રાઈટ? અને આની કોઈ સ્પષ્ટતા નથી કરી. એટલો અર્થ એવો થાય કે બાકીની અડધી રકમ આપણે આપવાની બાકી. કોને આપવાની બાકી? સુમૂલને. ઓકે, આપણે આખી આમ નોંધ કેવી રીતે જનરેટ થાય છે સમજવાનું છે અહીંયા. હવે આ 9,000 જે તમે ચેકથી આપ્યા એના પર આપણે કયો વટાવ ગણવાનો? રોકડ વટાવ. જોશો તમે દાખલાની અંદર તો 10% રોકડ વટાવ આપ્યો છે. કોના 10% ગણવાના? આ 9,000ના 10%. 9,000ના 10% ગણશો તો કેટલા થશે? 900. આટલું પાછું તમને કેશ ડિસ્કાઉન્ટ મળ્યું. કેશ ડિસ્કાઉન્ટ મળ્યું એનો મતલબ 9,000માંથી 900 જાય તો 8,000 રૂપિયાનો તમે શું આપ્યો? આ વ્યક્તિને ચેક આપ્યો હશે. હવે આખી ગણતરી છે એના આધારે એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે પણ વેપારી વટાવ દાખલામાં આપેલો હોય, બરાબર, તો જે પણ ખરીદ વેચાણનો વ્યવહાર હોય એની એન્ટ્રી હંમેશા ચોખ્ખી રકમથી જ થાય. અને ચોખ્ખી રકમનો અર્થ આપણે સમજ્યા છે, માલની જે કિંમત હોય એ કિંમતમાંથી શું બાદ કરી દેવાનો? વેપારી વટાવ બાદ કર્યા પછીની કિંમતને ચોખ્ખી કિંમત કહેવાય. આખો વ્યવહાર શેનો છે? ખરીદીનો. તો અહીંયા તમે જોશો તો ખરીદી જે છે માલની એ તમારે કઈ રકમથી નોંધવાની? હંમેશા ચોખ્ખી. વેપારી વટાવ માલની કિંમત કહેવાય, એમાંથી વેપારી વટાવ માઇનસ કર્યો, આ જે મળી એને તમે ચોખ્ખી રકમ કહો છો. આ રકમથી ચોપડે નોંધ થાય. એવું કેમ? આપણે સમજ્યા છે આગળ, વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી.
બરાબર. એટલે આ રકમની નોંધ નહીં થાય, આ રકમની પણ નોંધ થશે નહીં. તમારે સીધી એન્ટ્રી કેટલા રૂપિયાથી કરવાની? 18,000 થી. ઓકે, તો હવે આપણે સમજીએ. ખરીદી કરી છે માલની, તારીખ આપી છે તમને 3, તો આમ નોંધ થશે ખરીદ ખાતે ઉધાર. ચાલો કેટલા લખવાના? શું સમજાવ્યું મેં? ચોખ્ખી રકમથી જ નોંધ થાય, અને ચોખ્ખી રકમ તમને અહીંયા મળી છે 18,000 વેપારી વટાવ બાદ કર્યા પછીની કિંમત. ઓકે, ચાલો હવે હંમેશા જો ઈઝી રીતે કરવો હોય ને તો તમે અડધા નાણાં આપ્યા પછી તમે આ વ્યવહાર મોઢે પણ કરી શકશો. આટલું બધું વર્કિંગ કર્યા વગર તમને પ્રેક્ટિસ જેમ થશે તેમ તમે એ વર્કિંગ વગર પણ જાતે કરી શકશો. તો હું તમને એ પણ શીખવાડું છું અહીંયા કે વર્કિંગ વગર તમારે કરવો હોય તો કેવી રીતે કરશો. ખરીદ ખાતે ઉધાર 18,000, અડધા નાણાં ચૂકવ્યા એવું કહ્યું છે, એનો મતલબ અડધા રૂપિયા બાકી. તો 18,000 ના અડધા કેટલા થાય? 9,000. કોને આપવાના બાકી? તો સુમૂલને. સુમૂલ આપણને માલ આપે છે એ લાભ આપનાર કહેવાય, એટલે સુમૂલને તમારે 9,000 રૂપિયા આપવાના બાકી. ઓકે, બાકીના અડધા નાણાં તમે ચેકથી આપો છો પણ તમને 10% રોકડ વટાવ મળે છે. તો બાકીના અડધા પણ 9,000 થાય. 9,000 પર 10% વટાવ કેટલો થાય? 1 મીંડું ઓછું એટલે 900. આ રોકડ વટાવ છે, એની ચોપડે નોંધ થાય. આવું આપણે પારિભાષિક શબ્દમાં સમજ્યા છે. તો તે વટાવ ખાતે 900. બોલો તો હવે કેટલા રૂપિયાનો ચેક આપવાનો આપણે? તો તે બેંક ખાતે 9,000 માંથી 900 ગયા એટલે 8,100 નું આપણે ચેક એને આપશું. તમે ટોટલ કરી જોશો બંને બાજુનું તો કેટલું થઈ ગયું? 18,000. અત્યારે તમારે બધાએ ફરજિયાત આ જે વર્કિંગ છે એ દાખલા પતે પછી નીચે તમારે કરવાનું છે, જેથી ફરીવાર જ્યારે દાખલો ગણો ત્યારે તમને સમજ પડે. પ્રેક્ટિસથી આવડી જાય પછી આ વર્કિંગ વગર પણ તમે કરી શકશો. તો આ થઈ ગયો વ્યવહાર નંબર 3. એક વ્યવહાર પતે એટલે આપણે શું કરી દેવાની? આડી લીટી વિગતના ખાનામાં દોરીએ છીએ. બાબત જે તમારે લખવાની હોય, સુમૂલ પાસેથી માલ ખરીદ્યો અને અડધા નાણાં ચેકથી ચૂકવ્યા, અથવા તમે આખું લખી શકો 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે માલ ખરીદી અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. ઓકે, ચાલો ત્યાર પછીનો વ્યવહાર નંબર છે 5. સોરી, તારીખ આપી છે તમને 4. ચોથો વ્યવહાર જોઈએ આપણે. 15,000 નું ફર્નિચર પુનીત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું. લારી ભાડું 100 રૂપિયા રોકડેથી ચૂકવ્યું. તમે જોશો તો અહીંયા બે વ્યવહાર છે. તમે 15,000 નું ફર્નિચર પુનીત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદો છો. શાખ પર એટલે ઉધાર વ્યવહાર થયો. ફર્નિચર તમારા ધંધામાં આવે છે તો ફર્નિચર ખાતું ઉધાર થાય અને પુનીત ફર્નિચર માર્ટનું ખાતું શું થશે? જમા. તો આપણે બંને વ્યવહારની અત્યારે અલગ આમ નોંધ સમજીએ છીએ. પહેલું લખશું આપણે અડધો વ્યવહાર જે છે એ છે ફર્નિચર ખાતે ઉધાર 15,000. ક્યાંથી લાવ્યા તમે ફર્નિચર? તો પુનીત ફર્નિચર માર્ટમાંથી. તો પુનીત ફર્નિચર માર્ટ એ આપનાર કહેવાય, એટલા માટે એનું ખાતું તમે 15,000 રૂપિયાથી શું કરશો? જમા. શાખ પર ફર્નિચર ખરીદ્યું તેના તમારી બાબત જે બનશે. લારી ભાડું 100 રૂપિયા રોકડેથી ચૂકવ્યું. બરાબર. હવે લારી ભાડું આપણે ચૂકવીએ છીએ તો શું આમ નોંધ થાય? લારી ભાડું એ ધંધાનો ખર્ચ કહેવાય, એટલે ખર્ચ ખાતે ઉધાર. લારી ભાડા ખાતે, ખર્ચનું નામ શું છે? લારી ભાડું. તો લારી ભાડા ખાતે ઉધાર તે ચૂકવ્યું એટલે શું થયું? આપણી પાસેથી રોકડ ગઈ. રોકડ જાય તો 100 રૂપિયા શું કરવાના તમારે? જમા. તો આ વ્યવહાર જે છે એની આ રીતે આપણે બે આમ નોંધ લખીશું. બરાબર. બંને વાર તમે ચોથાની પહેલી અને ચોથાની બીજી આવું લખી શકો, અથવા બે વાર 4 નંબર પણ લખી શકાય. હવે આપણે આ જે આમ નોંધ છે ને
એની સંયુક્ત આમનોંધ સમજીએ છીએ. સંયુક્ત આમનોંધ એટલે શું? તો જ્યારે એક જ વ્યવહારની અંદર તમને બે વ્યવહારો ભેગા આપ્યા હોય તો તમે આ જે આમનોંધ અત્યારે આપણે લખી આ વ્યવહારને ભેગી પણ લખી શકો છો. ભેગી લખવાની એટલે શું કરવાનું ખબર? જે ઉધાર ઉધાર છે ને તે બે સાથે લખી દેવાનું, પછી જમા જમા વાળું સાથે. હું તમને અહીંયા બંને રીતે બતાવું છું, બરાબર? બંને રીત સાચી છે એટલે હું અથવા કરીને અત્યારે આમનોંધ નંબર 4 ની સંયુક્ત આમનોંધ ફરીથી લખીને તમને સમજાવું છું. આપણને બરાબર પરફેક્ટ આવડી જાય તમને, પછી તમે સંયુક્ત આમનોંધ લખી શકો છો. હવે ફરી વાંચીએ આપણે વ્યવહાર. 15,000 નું ફર્નિચર ખરીદ્યું ને લારી ભાડાના ચૂકવ્યા તો શું આમનોંધ થશે? ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ખાતે ઉધાર રકમ આપી છે 15,000. બીજું શું ઉધાર છે? લારી ભાડું ચૂકવ્યું તો લારી ભાડું ધંધાનો શું કહેવાય? ખર્ચ. તો લારી ભાડા ખાતે ઉધાર 100. ચાલો, પુનિત ફર્નિચર માર્ટને કેટલા રૂપિયા આપવાના છે તમારે? 15,000. તો તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે 15,000 અને લારી ભાડું ચૂકવ્યું એટલે રોકડા ગયા તો રોકડ ખાતે કેટલા રૂપિયા લખશો તમે? 100. તો તમે જોઈ શકશો અહીંયા કે સંયુક્ત આમનોંધ ઇઝ નથિંગ બટ તમારે જે પણ ઉધાર છે પહેલા લખી દેવાનું, જમા જમા પછી લખી દેવાનું, અને આપણે સંયુક્ત આમનોંધ કહીએ છીએ. તો તમે અત્યારે બંને રીતે લખજો, બરાબર? અને પછી તમને બરાબર આવડી જાય એટલે આપણે હંમેશા સંયુક્ત આમનોંધ જ લખીશું. વ્યવહાર નંબર તારીખ 5 નો વ્યવહાર જોઈએ છે આપણે. 5માં જો 3,000 નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલને પરત કર્યો. સુમૂલને પરત કર્યો એટલે સુમૂલ લાભ લેનાર થયો. લાભ લેનાર ખાતે આપણે ઉધાર કરીએ એટલે સુમૂલ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ પાછો આપો છો તમે એને? 3,000 નો. પરત કર્યો. પરત ક્યારે કરીએ? આપણે જ્યારે ખરીદી કરી હોય ત્યારે આપણે માલ પરત કરતા હોઈએ. તો શું લખશો તમે અહીંયા? તે ખરીદ પરત ખાતે. કેટલા રૂપિયા લખશો તમે અહીંયા? 3,000. તો ખરીદેલો માલ આપણે શું કર્યો? સુમૂલને પરત કર્યો. ઓકે, બાબત જે લખવાનું, સુમૂલને માલ નુકસાની વાળવાથી પરત કર્યો તેના. ચલો હવે જોઈશું આપણે છઠ્ઠો વ્યવહાર. વ્યવહાર નંબર 6. રાજશ્રીને 12,000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો. હવે જો મેં તમને હમણાં સમજાવ્યો તો પહેલો વ્યવહાર એના જેવો જ છે. આપણે ટ્રાય કરીએ કે આ વ્યવહાર આપણે વર્કિંગ વગર કરીએ. ચાલો, હવે રાજશ્રીને શું કર્યું? માલ વેચ્યો છે એટલે આ તમારું શું છે? માલનું વેચાણ. મેં તમને સમજાવ્યું કે જ્યારે પણ ખરીદ વેચાણ થાય ત્યારે એન્ટ્રી હંમેશા ચોખ્ખી રકમથી કરવાની. તો જુઓ, 12,000 નો માલ, બરાબર? તમે કેલ્ક્યુલેટર પર કરી શકશો. 12,000 ના માલમાંથી 10% વેપારી વટાવ માઇનસ કરો. 10% માઇનસ કરશો એટલે 1200 રૂપિયા માઇનસ થાય. તો બેલેન્સ કેટલું વધે? 10,800. બરાબર? હું એકદમ નાનું વર્કિંગ બતાવું છું અને પછી એના બેઝ ઉપર આપણે આમનોંધ લખીએ છીએ. 10,800 ચોખ્ખી રકમ થઈ એટલે આ રકમથી તમારે એન્ટ્રી કરવાની થશે ચોપડે. 12,000 થી તમે એન્ટ્રી કરશો નહીં. આપણે કઈ રકમથી એન્ટ્રી કરશું? 10,800 થી. હવે તમને કહ્યું છે કે અડધી રકમનો ચેક મળ્યો. તો 10,800 ના અડધા કરો તો 5454 થાય. અડધા પૈસા આપવાના બાકી કોને? રાજશ્રીને. એટલે અડધા પૈસા તમારે રાજશ્રી ખાતે લખવાના. અડધી રકમનો ચેક મળે છે 5400 નો, એના પર પાછો 10% વટાવ
540 જાય તો બેલેન્સ વધે 4860. બરાબર. તો આ વ્યવહાર આપણે હવે આખો જાતે ફરીથી કરીએ છીએ. જુઓ, સમજો. રાજશ્રીને 12,000નો માલ 10% વેપારી વચાવે અને 10% રોકડ વટાવે વેચ્યો. ચાલો હવે આ વ્યવહાર કેવી રીતે લખશો તમે? જો સમજવા માટે, તે વેચાણ ખાતે વેચ્યો એટલે માલ જાય તો વેચાણ ખાતું જમા કરવું પડે. કઈ રકમથી? ચોખ્ખી રકમથી. ચોખ્ખી રકમ કઈ કહેવાય? 12,000 માઇનસ 10%, એટલે કેટલા ગણ્યા આપણે? 10,800. ઓકે. અડધી રકમનો ચેક મળ્યો, ધેટ મીન્સ અડધી રકમ શું છે? બાકી. કોને આપવાની બાકી છે? રાજશ્રીને. તમે રાજશ્રીને માલ વેચો છો એટલે રાજશ્રી લાભ લેનાર થાય. તો રાજશ્રી ખાતે ઉધાર અને અડધા 10,800 નો અડધા કરો તો કેટલા થાય? 5,400. બાકીના અડધા છે એનો તમને શું કરે છે? ચેક આપે છે. બરાબર. ચેક આપે છે તો તમારે કયું ખાતું ઉધાર કરવાનું? બેંક ખાતું ઉધાર. પણ રોકડ વ્યવહાર જે છે એના પર પાછો આપણે શું આપવાનો છે? વટાવ આપવાનો છે. 5400 જે છે એના 10% 540, તો એનો મતલબ એ આપણને 4,860 રૂપિયાનો શું કરશે? ચેક આપે છે. તો આ રીતે સમગ્ર વ્યવહારની આ નોંધ થશે. રાજશ્રી ખાતે ઉધાર 5,400, બેંક ખાતે ઉધાર 4,860, વટાવ ખાતે ઉધાર 540, અને તે વેચાણ ખાતે તમે જોશો તો રકમ છે તમારી 10,800, એટલે કે ચોખ્ખી રકમથી આપણે એન્ટ્રી કરેલી છે. બરાબર. તો અહીંયા સુધીના વ્યવહાર તમને સમજ પડી ગયા હશે. હવે આપણે આગળ વ્યવહાર જોઈએ. નેક્સ્ટ વ્યવહાર આપણે જોઈએ છે વ્યવહાર નંબર તારીખ 8નો. મહેન્દ્રને 15,000નો માલ 10% વેપારી વટાવે અને રોકડ વટાવે રોકડેથી વેચ્યો. આખો જ વ્યવહાર રોકડ છે. રોકડેથી વેચ્યો એનો મતલબ કે તમને પૂરેપૂરા પૈસા કેવા મળી ગયા છે? રોકડા. તો પહેલા આપણે આનું વર્કિંગ સમજી લઈએ. 15,000નો માલ 10% વેપારી વટાવ. જેમ વાંચતા જઈએ ને તેમ કરતા જવાનું. 1500 માઇનસ થશે, બેલેન્સ કેટલા આવ્યા? 13,500. 13,500 એ તમારા માટે કઈ રકમ કહેવાશે? ચોખ્ખી રકમ. તો આ રકમથી તમારે એન્ટ્રી ચોપડે કરવાની રહેશે. આગળ વાંચો. 10% રોકડ વટાવ. આખો જ વ્યવહાર રોકડ છે એટલે આ પૂરેપૂરી રકમ પર તમારે 10% રોકડ વટાવ ગણી નાખવાનો. એ તમે કરશો તો કેટલો થશે? 10%, એટલે સિમ્પલ લોજિક. એક મિનિટ શું કરી નાખવાનું? અહીંયાથી ઓછું, એટલે 13,500 ના 10% તો 1,350 થાય, એટલે બેલેન્સ આવે 12,150. તો તમને રોકડા પૈસા કેટલા મળ્યા હશે? અહીંયા 12,150. તમે રોકડેથી વેચો એનો મતલબ કે આ રકમ તમને રોકડી મળી હશે. વેચ્યો છે, વેચીએ તો માલ જાય તો શું થાય? જમા. રોકડ તમારી પાસે આવે છે તો રોકડ ઉધાર કરવાની. તમે માલનું વેચાણ કરો છો એટલે તમે ગ્રાહકને રોકડ વટાવ આપો છો તો વટાવ તમારો ખર્ચ કહેવાય, ધંધાના માલિકનો ખર્ચ કહેવાય. માટે ખર્ચ ખાતું ઉધાર એટલે કે વટાવ ખાતું ઉધાર થશે. તો 8મા વ્યવહારની આમ નોંધ શું કરવાની? રોકડા કેટલા મળ્યા? તો રોકડ ખાતે ઉધાર રકમ આવશે 12,150. વટાવ તમને બધાને યાદ છે ને, કાયમ યાદ રાખવાનું કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. કયા વટાવની ચોપડે નોંધ થાય? રોકડ વટાવની. 1350 છે, અહીં લખશો 1350. વિગતમાં વટાવ ખાતે ઉધાર.
વટાવ એ ધંધાનો ખર્ચ છે. ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ખર્ચ ખાતું હંમેશા ઉધાર થાય. ચાલો, તે શું કર્યું માલનું? આપણે અહીંયા વેચાણ કર્યું, તો તે વેચાણ ખાતે ચોખ્ખી રકમથી નોંધ થાય, તો વેચાણ ખાતું જમા થશે 13,500. If you make this total, it is 13,500. તો ઉધાર અને જમા કેવું થાય છે અહીંયા? સરખું. હવે તમને પ્રશ્ન થાય કે રાજશ્રી કેમ નહીં આવી વચ્ચે અહીંયા? તો જુઓ, આપણે સમજ્યા છે કે વ્યક્તિનું નામ આપેલું હોય પણ રોકડેથી વેચ્યો શબ્દ આપ્યું છે, એટલે આ વ્યવહાર જે છે રાજશ્રી, સોરી મહેન્દ્ર નામ છે, બરાબર, રોકડેથી વેચ્યો શબ્દ આપ્યો છે, એનો મતલબ કે આ વ્યવહાર રોકડ છે. અને રોકડ વ્યવહાર હોય તો પછી વ્યક્તિનું નામ એટલે કે અહીંયા મહેન્દ્ર નામ આપ્યું છે એ આપણે ધ્યાનમાં લેવાનું નથી. વ્યક્તિનું નામ ક્યારે ધ્યાનમાં લેવાનું? જ્યારે વ્યવહાર શાખનો હોય, વ્યક્તિ લાભ લેનાર કે લાભ આપનાર બનતો હોય ત્યારે તમારે ખાતું ઉધાર કે જમા કરવાનું. વ્યવહાર નંબર 10. વ્યવહાર પદ એટલે તમારે લાઈન દોરી દેવાની. એ પહેલા તમે અહીંયા બાબત જે લખશો કે માલ રોકડેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યો તેના. નેક્સ્ટ 10મો વ્યવહાર. ઘર વપરાશ માટે 300નો માલ અને 200 રૂપિયા રોકડા લઈ ગયા. ઘર વપરાશ એ આપણી અંગત બાબત છે. આપણી શબ્દ જ્યારે બોલું ત્યારે આપણે માલિકના સંદર્ભમાં વાત કરીએ છીએ. આપણે દાખલો ગણીએ એટલે આપણે ધંધાના પણ ધંધો બની જવાનો, આપણે ધંધાકીય સંસ્થા છે, પેઢી બની જવાનું અને પેઢીના એંગલથી વ્યવહાર નોંધવાના છે. તમે જાણો છો કે ધંધો અને ધંધાનો માલિક બંને અલગ વ્યક્તિ છે. ઘર વપરાશ માટે પૈસા રોકડા કોણ લઈ જાય છે? મૌલિકભાઈ. આપણે દાખલો ગણીએ એટલે આપણે બની જવાનું મૌલિકભાઈ, જે નામ હોય તે આપણે બની જવાનું. હવે ધંધાનો માલિક જે છે એ ધંધામાંથી ઘર વપરાશ માટે માલ અને રોકડા લઈ જાય છે. કશું પણ ઘરે લઈ જાય તો એને આપણે શું કહીએ છીએ? ઉપાડ. તો ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે આ બંનેનો સરવાળો 300 + 200 એટલે 500. હવે એની અંદર માલ કેટલા રૂપિયાનો લઈ ગયો? 300 રૂપિયાનો, જેને આપણે ઉપાડથી ગયેલ માલ કહીએ છીએ. પણ થી ગયેલ માલ જ્યારે પણ આવે ત્યારે આપણે કયું ખાતું જમા કરીએ છીએ? ખરીદ ખાતું. કોઈ પણ રીતે વેચાણ સિવાય માલની જ આવક થતી હોય તો હંમેશા ખરીદ ખાતું જમા કરવામાં આવે છે. તો ખરીદ ખાતે લખવાના 300 અને રોકડા ધંધામાંથી કેટલા ગયા? 200 રૂપિયા. બરાબર. તો અહીંયા આખી આમ નોંધ થશે. ઉપાડ ખાતે ઉધાર 500, તે ખરીદ ખાતે 300 અને તે રોકડ ખાતે 200. બાબત જે લખવાની ઘર વપરાશ માટે માલ અને રોકડ લઈ ગયા તેના. આગળ જોઈએ છે વ્યવહાર નંબર તારીખ 11નો. જો માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદીને 200 રૂપિયા ચૂકવ્યા. આપણે ધંધાદારી એકમ છીએ, બરાબર, અને આપણે ધંધા માટે પ્લાસ્ટિકની બેગ કેમ ખરીદીને લાવીએ? તો ગ્રાહકને માલનું પેકિંગ કરી આપવા માટે. તો અહીંયા તમે માલના પેકિંગ માટે બેગ ખરીદો છો તો આને એકાઉન્ટમાં પેકિંગ ખર્ચ કહેવાય. બરાબર. તો પેકિંગ ખર્ચ છે, ખર્ચ ખાતું હંમેશા ઉધાર થાય. 200 રૂપિયા ચૂકવ્યા, શું જાય? રોકડ. જાય તો જમા. તો આની આમ નોંધ થશે. પેકિંગ ખર્ચ ખાતે ઉધાર 200, તે રોકડ ખાતે 200. બાબત જે લખવાની પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી તેના. વ્યવહાર નંબર 12 તારીખ. પગાર અને મજૂરીના ચેકથી ચૂકવ્યા. ચેકથી એટલે એક ખાતું કયું આવે? બેંક. બીજું ખાતું કયું આવશે? પગાર અને મજૂરી. પગાર મજૂરી ધંધાનો શું કહેવાય? ખર્ચ. શું થશે આમ નોંધ? પગાર મજૂરી ખાતે ઉધાર, તે
ચેકથી ચૂકવો છો એટલે કે બેંક ખાતે કેટલી રકમ થશે? 2000. બરાબર. એકમ નીચે એકમ લખાય એની તમારે વિશેષ કાળજી રાખવાની છે. બાબત જે લખશો તમે અહીંયા પગાર મજૂરીના ચેકથી ચૂકવ્યા તેના. ઓકે. ત્યાર પછીનો વ્યવહાર છે 13મો વ્યવહાર. એ છે રાજશ્રી પાસે બાકીના લેણા પેટે 300 રૂપિયાની ઘાલખાદ પડી અને બાકીની રકમ આપણને મળી. હવે તમે આગળ જે વ્યવહાર ગણ્યા છે એમાં ઉપર જોશો, આગળ તમે જે ગણતરીઓ કરી છે એમાં તમે ઉપર જોશો તો રાજશ્રી વ્યવહાર નંબર કયામાં છે? રાજશ્રી બેન છઠ્ઠા વ્યવહારમાં. બરાબર. પહેલા આપણે આનું વર્કિંગ સમજીએ. અહીંયા જો રાજશ્રી જે છે વ્યવહાર નંબર 6 માં તમે રાજશ્રીને માલ વેચ્યો તો અને અડધા પૈસા તમને મળ્યા હતા એટલે અડધા બાકી છે. તો તમારા વ્યવહાર નંબર 6 તારીખના જે તમે આમ નોંધ લખી છે એમાં તમને રાજશ્રીનું ખાતું 5400 રૂપિયાથી ઉધાર દેખાય છે. શોધી કાઢો. ચાલો હવે શું કહ્યું છે તમને? રાજશ્રી પાસેથી બાકી લેણા પૈકી 300 રૂપિયા ઘાલખાદ પડી એટલે આ જે 5400 છે એની પાસે લેવાના, એમાંથી 300 ઘાલખાદ પડી. ઘાલખાદ એટલે ડૂબેલું લેણું, ધંધાનું નુકસાન કહેવાય. આપણે સમજી ગયા છે નુકસાન હંમેશા ઉધાર થાય. અને બાકીની રકમ મળી તો 5400 માંથી 300 જતા રહ્યા તો કેટલા મળ્યા આપણને? 5100 મળ્યા. મળે તો કયું ખાતું ઉધાર થાય? રોકડ ખાતું. તો આ જે વ્યવહાર છે તમારો વ્યવહાર નંબર 13 તારીખનો. શું લખશો તમે અહીંયા? ચાલો જોઈએ આપણે. ઘાલખાદ પડી તો ઘાલખાદ એ ધંધાનું નુકસાન છે એટલે ઘાલખાદ ખાતે ઉધાર કેટલા રૂપિયા લખવાના? 300. રોકડા કેટલા મળ્યા? રોકડ ખાતે ઉધાર 5000 ને 100. રાજશ્રી પાસે લેવાના કેટલા હતા? રાજશ્રી પાસે તમારે લેવાના કેટલા છે? 5400. તો જુઓ એનું ખાતું જે ઉધાર હતું એ હવે શું થઈ ગયું? જમા. એટલે એની જોડે તમારા જે કંઈ લેણા હતા એનું સેટલમેન્ટ થઈ ગયું. અહીંયા બાબત છે લખવાની રાજશ્રી પાસે લેણા પૈકી ઘાલખાદ પડી અને બાકીની રકમ મળી ગઈ. બરાબર. આના પછીના વ્યવહાર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.